વિસાવદર તાલુકાના કાલાશ્રી ગામે ફરી સહકારી મંડળીમાં મોટા ગોટાળાના આક્ષેપો થયા છે. કાલસારી તેમજ પિયાવા ગીર ગામના ખેડૂતોની સાથે અન્યાય થયો છે. 118 ખેડૂતોના નામ સહકારી મંડળીમાં નોંધાયા નહીં. તપાસ થઈ. જે લોકો અભણ છે તેમની સહી બતાવવામાં આવી છે, જ્યારે ભણેલા ખેડૂતોની અંગ્રેજીમાં સહીઓ બતાવવામાં આવી છે. કાલસારી તેમજ પિયાવા ગામના ખેડૂતોનો અનુરોધ કે આમાં સંડોવાયેલા લોકોની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. સહકારી મંડળીના કૌભાંડને લઈને ખેડૂતો ભયભીત થયા છે. કાલસારી તેમજ પિયાવા ગામના ખેડૂતોને નિવેદન માટે બોલાવાયા પોલીસ સ્ટેશન વિસાવદર. ખેડૂતોની એક જ માંગ છે કે કાયદેસરની કાર્યવાહી કરી અમને ન્યાય અપાવો. ગામ મધુભાઈ ભૂટાભાઈ અમીપરા, અમારા ગામમાં જે સેવા સહકારી જૂથ મંડળો રસાણી, હવે એમાં જે સભ્ય બનાવ્યા છે એ ડુપ્લિકેટ બનાવ્યા. અમારી જાણ બહાર બનાવ્યા. 2018માં જે મંડળી રસાણી આરટીઆઈ થતાં અમને 2026માં જાણ થઈ. 2026માં જાણ થઈ એટલે અમે આ આરટીઆઈ કરીને ફરિયાદ કરી છે. અને ફરિયાદમાં જેણે જે સભ્ય બનાવ્યા 100 રૂપિયા એણે એના ઘરના નાખીને અમને સભ્ય બનાવ્યા. એટલે આ સભ્યની કાયદેસર કાર્યવાહી અંગે અમને સરકારને એવી રજૂઆત છે, અમને ન્યાય આપે. અત્યારે કુલ સભ્યો કેટલા આમાં બતાવે છે? અત્યારે કુલ અમે 118 સભ્ય બતાવે બોગસ. એમાં અમે 18 જણા ફરિયાદી છીએ. આગળ શું કાર્યવાહી કરવા માંગો છો? આગળ યોગ્ય પગલાં લઈએ સરકાર એવી અમે કાર્યવાહી કરવા માંગીએ. મારું નામ દુલ્લભભાઈ વેલજીભાઈ વઘાઈ છે. કાલસારી ગામની અંદર સહકારી મંડળી બોગસ બનાવેલી છે. એની અંદર અમને કોઈની જાણ કર્યા વિના નહીં અમને સભ્ય બનાવી દીધા છે. અમારી સાઈનું નથી, અમારી ખોટી સાઈનું છે. હું બપોર સુધી ભણેલો છું, મારી સાઈન ઇંગ્લિશમાં છે. એનો પ્રમુખ કિશોરભાઈ માધાભાઈ ભાયાણી છે. હું મટુ વેચરા વઘાસિયા, કાલસારી ગામ મારું. આ લોકોએ સરદાર પટેલ મંડળી બનાવી, ભૂતપૂર્વ સરપંચ છે, એમાં અમારા ખોટા નામ કાઢી દીધા છે. હવે ક્યાંય સહીઓ કરી નથી. નામ બોલ. પ્રમુખનું નામ કિશોરભાઈ માધાભાઈ ભાયાણી. અમને લોકોને આને ફસાવેલા છે. આગળ આપ શું કાર્યવાહી કરવા માંગો? કાર્યવાહી અમારા નામ નીકળી જવા જોઈએ. આ વસ્તુની અંદર હવે સહી નહીં. આમાં કેટલા લોકો નો આવી રીતે નામ આવેલા? કેટલા અંદાજે કેટલા લોકો? અમે 22 જણા છીએ કાલસારીવાળા. અત્યારે અહીંયા તમે શા માટે આવ્યા છો? અમે આવ્યા છીએ અરજી દેવા કે અમારા માથે આ ખોટી વસ્તુ થયેલી છે, કે અમે કોઈ કાર્યવાહી અમને પૂછ્યા વગરની આ લોકોએ કાર્યવાહી કરીને મંડળીમાં અમારા નામ કાઢી દીધા છે. એ અમને મંજૂર નથી. કાલે અમારી ઉપર કોઈ લોન લઈ લે એની જવાબદારી કોની? ખોટી સાઈનો કરીને. એ લોકો માટે અમને જરાય ભરોસો નથી ને અમે કોઈ મંડળીમાં થઈએ નહીં.